ભાષણો કરવા હોય તો હું મને ગમે ચાર ગાલ્યો કોકને બોલું, તમે તાળીઓ પાડો, એથી મતલબ શું? કાલે કોઈ તકલીફ થાય તો ક્યાં જવાનું? ખાલી ભાષણ ઠોકીને જતું રહેવાનું, તાળીઓ વગાડીને જતું રહેવાનું? ગમે ત્યારે મોટી સમસ્યા આવે છે, સામાજિક સમસ્યા આવે છે, સામાજિક કોઈ ઇસ્યુ એવો બને છે, આખા સમાજની ઇજ્જતનો સવાલ હોય છે, એ દાડે અમારે નીચું ગાલવું પડે છે કે અમારે ક્યાં જવું, કોની પાસે જવું, એ વિચારીને આ કર્યું છે. ઘણાના મનમાં છે કે અમારે કોઈ જોઈતું નથી, પરંતુ એ વાત લઈને આવ્યા છો કે જે દાડે એવો ઇસ્યુ બનશે એ દાડે પણ અમને કોણ પકડીને કહી દઈશું. મોદી સાહેબને કહ્યું છે કે અમારી પાછળ વળગેલો સમાજની બીજા લોકોને સાચવજો, એ જ મારું જે ગણાય હોદ્દો છે, એટલું જ જોઈએ છે તમારી પાસે. એ કારણ કે જયારે બને છે ને ત્યારે જે અમારી વ્યથા અમે જાણો છો. અમે 20 જણા આવો કે અમારી આ મુસીબત થઈ છે કરો, અને જે ન થાય તો તમને ઊંઘ આવે, અમને ઊંઘ નથી આવતી. અમે તમને હજી કહેવા આવે છે